નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું આવતીકાલે ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરોને મળી શકે છે મોટા ખુશખબર। તો જાણો કેવી રીતે। તો પેન્શનર મિત્રો, આવતીકાલે એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર। તો રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે સરકાર આવતીકાલે પેન્શનરોને મોટી ભેટ મળી શકે છે। તો જાણો કેવી રીતે ભેટ મળશે અને શું ભેટ મળશે। તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની બેઠકો ચાલુ છે અને દેશભરમાં કર્મચારી અને પેન્શનર યુનિયનો, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો સાથે ચર્ચાઓ ચાલી રહી છે। તો આ દરમિયાન તેમની માંગણીઓ સતત ઉભરી રહી છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ફિટમેન્ટ ફેક્ટરની છે, જેને વધારીને 3.83 કરવાની માંગ કરવામાં આવી છે। તો જો આ માંગણી સ્વીકારવામાં આવે છે તો લેવલ 1 થી લેવલ 10 સુધીના તમામ કેન્દ્રીય કર્મચારીઓને નોંધપાત્ર પગાર વધારો જોવા મળશે દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચની બેઠકો હાલમાં જોરશોરથી ચાલી રહી છે અને દેશભરના કર્મચારી અને પેન્શનરોના યુનિયનો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ તેમજ અન્ય હિસ્સેદારો સાથે ચર્ચાઓ ચાલી રહી છે। તો આ માંગણીઓ જે બેઠકો છે તેમાં અલગ અલગ માંગણીઓ પણ દરેક કર્મચારી પેન્શનર સંગઠનો કરી રહ્યા છે। તો તેમાં સૌથી મહત્વપૂર્ણ કોઈ માંગણી હોય તો તે છે ફિટમેન્ટ ફેક્ટર, જેને વધારીને 3.83 કરવાની માંગ પણ કરવામાં આવી છે। તો જો આ માંગણી સ્વીકારવામાં આવે તો લેવલ 1 થી લેવલ 10 સુધીના જે તમામ કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને નોંધપાત્ર પગાર વધારો મળી શકે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત શું છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર પંચ દ્વારા કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા તો નિવૃત્ત કર્મચારીઓના પેન્શન ચૂકવણીને નવા સુધારેલા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગમાં લેવાતો આંકડો છે। તો તેની ગણતરી વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવો મૂળભૂત પગાર ના આધારે કરવામાં આવે છે। તો 2.57નો આ ફિટમેન્ટ ફેક્ટર 7મા પગાર પંચમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેના અમલીકરણ સાથે લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો। તો હવે 8મા પગાર પંચમાં તેના વધારા સાથે પગારમાં મોટો વધારો જોવા મળશે દોસ્તો। તો જો કર્મચારી અને પેન્શનર યુનિયનોની માંગણી મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે છે તો પગાર માળખામાં નોંધપાત્ર ફેરફારોથી 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો આમાં આશરે 5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 6.5 મિલિયન પેન્શનરોનો સમાવેશ થાય છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો જો ફિટમેન્ટ ફેક્ટર અંગે કર્મચારી યુનિયનોની માંગણીઓ સ્વીકારવામાં આવે છે તો લઘુત્તમ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો આ ગણતરી કરતા 18,000ના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ 3.83 ફિટમેન્ટ ફેક્ટર સાથે સીધો ₹68,940નો વધારો જોવા મળશે। તો આનો અર્થ એ છે કે પગારમાં ₹50,940નો સીધો વધારો જોવા મળશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો લેવલ 2 થી 10 સુધીનો પગાર વધારો। તો લેવલ 2 કર્મચારીઓનો મૂળ પગાર ₹19,900થી સીધો વધીને ₹76,217 થશે, જ્યારે લેવલ 3 કર્મચારીનો મૂળ પગાર
₹21,700થી વધીને ₹83,111 થશે. તો આ પછી લેવલ 4 કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર 25,500થી વધીને ₹97,665. લેવલ 5 કર્મચારીનો લઘુત્તમ પગાર ₹29,200થી વધીને ₹1,11,836. તેમજ લેવલ 6ના કર્મચારીનો લઘુત્તમ પગાર ₹35,400થી વધીને ₹1,35,585 અને લેવલ 10 કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹56,100થી વધીને ₹1,14,863 થશે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો 8મું CPC ક્યારે લાગુ થશે. તો હાલમાં 8મું પગાર પંચ તેની બેઠકો ચાલુ રાખી રહ્યું છે અને કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે ચર્ચાઓ ચાલુ છે. તો દિલ્હી, પશ્ચિમ બંગાળ, લડાખ અને ઉત્તર પ્રદેશમાં બેઠકો યોજ્યા પછી કમિશન હવે બેંગલુરુમાં મળશે. તો 8મું પગાર પંચ 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુનું મુલાકાત લેશે. તો અહેવાલો સૂચવે છે કે દર 10 વર્ષે રચાયેલ આ કમિશનનો અમલ 2027ના મધ્ય સુધીમાં અમલમાં આવવાની અપેક્ષા છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.